નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અંધશ્રદ્ધાના દૂષણ સામે આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સો દરેક માટે દાખલારૂપ બન્યો છે। તો ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિએ 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે અને ભુવાએ કહ્યું છે કે 11 લાખ રૂપિયાનો ધૂપ કરો, 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે। કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળી યુવકે પોતાનું ઘરનું મોર્ગેજ કરી અને 6 લાખ રૂપિયા લોનથી મેળવ્યા હતા અને તે પણ ભૂવો લઈ ગયો હતો। વાત છે સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની કે જ્યાં કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી ભુવાએ છેતરપિંડી કરી છે। હિંમતનગરના પાણપુર ગામના તૌફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, લાલચ બુરી બલા હે કહેવામાં આવે છે, પરંતુ અહીંયા લાલચના કારણે 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે। સંજય, ચોક્કસ કે ઈડરના માઢવા ગામે જે કાળા જાદુનો મુદ્દો પ્રકાશમાં આવે છે। 11 લાખ રૂપિયા આપી અને ધૂપ કરવાનું કહી 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે તે રીતનો એ ભુવાએ જણાવ્યું હતું। ત્યારબાદ જેને આ વ્યક્તિએ જ પોતાનું ઘર મોર્ગેજ કરીને જે પૈસા છે લોન કરીને પૈસા લીધા હતા અને ત્યારબાદ રોક્યા હતા, પરંતુ જે સમગ્ર મામલે સામે આવ્યો ત્યારે ખબર પડી કે આ લૂંટવાનું કામ ચાલુ હતું। તે દિશામાં હાલ તો પોલીસે તજવીજ હાથ ધરી છે। દાદર પોલીસે જે આ ધૂતારો ભુવો છે તેને અટકાયત કરી છે। જી સંધ્યા। જી, આપનો આભાર। તો ગુજરાતના વાલીઓ બાળકો માટે મોટા સમાચાર છે। રાજ્યની શાળાઓમાં નો સ્કૂલ બેગ ડેનો અમલ થશે। 5 જુલાઈથી દરેક શનિવારે બાળકો નહીં લાવે બેગ। ભાર વગરના ભણતર માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે। શનિવારે દફતર વગર શાળાએ જશે બાળકો। ધોરણ 1 થી 8 સુધીના બાળકો માટે આ જે નિયમ છે તે અમલી રહેશે, એટલે શનિવારે બાળકોએ ફક્ત રમત કરવાની રહેશે અને રમતથી ભણતર કદાચ આપવામાં આવશે, એ પ્રકારનું ડિસિઝન લેવામાં આવ્યું છે। શહેરોમાં બેફામ વાહનો પર લાગશે બ્રેક। ગતિ મર્યાદા ઘટાડવા સરકારની તૈયારી છે। શહેરમાં ગતિ મર્યાદા 30 કિલોમીટર કરાઈ શકે છે। મુખ્ય માર્ગો પર મર્યાદા 45 થી 60 કિલોમીટર કરાઈ શકે છે। અકસ્માતની ઘટના વધતા સરકારની આ તૈયારી છે। સરકાર બનાવશે ગતિ મુદ્દે ગાઈડલાઈન। અને હવે વાત કરીશું વરસાદના એક મોટા રાઉન્ડની। તો સંભાળજો, કારણ કે આવી રહ્યો છે વરસાદનો એક મોટો રાઉન્ડ। ગુજરાત પર 48 કલાક ભારે છે। આજથી મેઘરાજા રફતાર પકડવાના છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। આજે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કે 12 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। 6 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। તો જુલાઈમાં સામાન્ય અથવા તો સામાન્ય કરતાં વધુ વરસાદ પણ થઈ શકે છે। મેઘરાજાની બીજી ઇનિંગ ધમાકેદાર હશે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ઉત્તર મધ્ય અને પૂર્વમાં ધમાકેદાર વરસાદ ખાબકશે। એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ તૈનાત કરાઈ છે। जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही। जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन, दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा विंड की। और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है। तो 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए। और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તાપીની ઓલણ નદી ગાંડીતુર બની છે। ડોલવણ તાલુકાની પંચોલ આશ્રમ નજીકથી વહેતી ઓલણ નદીના દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓલણ નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે ઓલણ નદીના પૂરે ડોલવણ તાલુકામાં ભારે ખાનાખરાબી સર્જી હતી। ગત વર્ષે પંચોલ આશ્રમમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓનું
રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ વખતે પણ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તાપીની ઓલણ નદી ગાંડી ટૂર બની છે। તો આશ્રમ નજીકથી વહેતી આ નદીના પાણી પહોંચી રહ્યા છે, હવે લોકો માટે મુસીબત સર્જી શકે છે। તો ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। વઘઈના જાવડા ગામમાં ફરી વળ્યા છે પાણી। રોડ રસ્તા પર ફરી વળ્યા છે વરસાદી પાણી। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો જીવના જોખમે કોઝવે પાર કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક લોકો હજુ પણ સુધરતા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકીને આ પાણી વચ્ચેથી તેઓ પસાર થાય છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, તેમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અને સતત વરસાદથી સાપુતારા પાણી થયું છે। ભારે વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે થઈ છે। વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા છે। પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। તો ડાંગની સુંદરતામાં વધારો થયો છે અને ડાંગ સ્વર્ગ સમાન ભાસી રહ્યું છે। ખાસ કરીને ચોમાસામાં લોકો ડાંગની મુલાકાત લેવાનું અવશ્ય પસંદ કરતા હોય છે, એટલા માટે કારણ કે તો હરિયાળી છવાઈ જાય છે, લીલીછમ ચાદર ઓઢી લે છે આખો વિસ્તાર, કારણ કે જંગલ, પહાડ અને ઝરણા આ જોવાની એક અલગ જ મજા છે। ગુજરાતમાં વરસાદી માહોલમાં હાલ ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી માહોલમાં નદી નાળા ઝરણા જીવંત થયા છે। ડાંગ જિલ્લામાં વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા। ડાંગ જિલ્લાના ગીરા ધોધ બાદ અનેક ધોધનો નજારો ડાંગમાં જોવા મળ્યો છે। વઘઈ તાલુકાના કોંડમલ ગામે આવેલો ભાવરકડા ધોધ પણ જીવંત થયો છે અને આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ભરૂચમાં વરસાદી સિઝનમાં ડહેલી ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે। આ વિસ્તારના લોકોમાં કોઈ મરણ થાય તો ધસમસતા પાણી વચ્ચેથી જ નનામી કાઢવી પડે છે। વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલિયાના અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં આ રીતે નનામી લઈને જાય છે। તો તેઓ પોતે પણ અડધા ડૂબી ગયા છે અને આવામાં જો પગ લપસે અથવા તો કંઈક દુર્ઘટના ઘટે તો લોકો પણ આ પાણીના પ્રવાહમાં વહી જાય તે પ્રકારની સમસ્યા છે, પરંતુ પુલ હજુ સુધી નથી બન્યો। આ વિસ્તારના રહીશોના મતે છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં જો કોઈ વ્યક્તિનું નિધન થાય તો આ રીતે જ પાણીની વચ્ચેથી તેઓએ સ્મશાન યાત્રા કાઢવી પડે છે। તો સવાલ હવે એ પણ છે કે જીવતા જીવત તો લોકોને સુખ ન મળે અથવા તો શાંતિ ન મળે, પરંતુ મોત બાદ પણ આ રીતે સમસ્યા સામે ઝઝૂમવું પડે છે। તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર। હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે, નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે, તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી। તો ચોમાસાની સિઝનમાં ધોધ, ઝરણા, નદી નાળાથી દૂર જ રહેજો। સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાના ચક્કરમાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી। દાહોદના કાલી ડેમ પાસે આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળ્યા। રીલ બનાવવાની ઘેલછામાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે। રીલ અને સેલ્ફી લેવા માટે કેટલાક લોકો ધસમસતા પાણીના પ્રવાહ સુધી પહોંચી જાય છે અને તેવામાં તે લોકોને ખબર નથી પાણીનો પાવર કેટલો છે, લોકોનો જીવ જોખમમાં મુકાય છે। ન્યૂઝ 18ની સૌને અપીલ છે કે ચોમાસાની સિઝનમાં પાણીના પ્રવાહની નજીક ન જાઓ, નિયમોનું પાલન કરો। તો એટલા માટે જ ગૃહ રાજ્યમંત્રી કહેતા પણ હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એટલે અહીંયા પણ એ વાત લાગુ પડે છે કે જો નિયમમાં રહેશો તો તમારો પણ જીવ બચી જશે, ફાયદામાં રહેશો, પરંતુ જો આ કુદરત સામે તમે પણ બાથ ભીડવા જશો તો જીવ જોખમમાં મુકાઈ શકે છે। એના દ્રશ્યો જોઈ શકો છો કે ઝરણું ધોધ અવિરત વહી રહ્યો છે અને ભાઈ આરામથી નાહી રહ્યા છે, પરંતુ જો પાણીનો પ્રવાહ વધે તો તેની સાથે તેઓ પણ તણાઈ શકે।
અમદાવાદમાં વરસાદનો વિરામ છતાં હજુ પણ કેટલાક ગામોમાં નથી ઓસર્યા પાણી. ધોળકા તાલુકામાં જલાલપુર વજીફા ગામમાં હજુ રોડ અને ગામમાં 3 ફૂટ પાણી ભરેલું છે. છેલ્લા 20 દિવસથી આ પાણીમાંથી ગ્રામજનો અને બાળકો પસાર થવા મજબૂર છે. પાણી ભરાયા બાદ ગ્રામજનોએ મોટી સંખ્યામાં બેનર સાથે પદયાત્રા કાઢી અને તંત્ર સામે વિરોધ દાખ્યો છે. તો મૌન રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું. જલાલપુર વજીફા ગામથી ધોળકાથી આંબલિયાળા ગામ જતા રોડ પર સ્કૂલ પાસે ગામમાં જવાના મેઇન ગેટ પાસે ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદનો કહેર છે. અજમેર સહિત રાજસ્થાનના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મંગળવારે રાત્રે પણ વિવિધ વિસ્તારોમાં વરસાદથી સામાન્ય લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. અજમેર જિલ્લાના કેકરી અને ભિનાઈમાં પણ મુશળધાર વરસાદના કારણે ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ભિનાઈના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે જળાશયો ભરાઈ ગયા છે. કેકરીમાં શહેરી વિસ્તારમાં વરસાદ બાદ તેલી મહોલ્લાની હાલત સૌથી ખરાબ થઈ છે, જ્યાં શેરીઓ અને રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દુકાનો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ન ફક્ત ગુજરાત રાજસ્થાન પરંતુ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલ મેઘ તાંડવ છે. તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ છે. ઉત્તર પ્રદેશમાં પહાડોમાં વરસાદના કારણે લખીમપુર ખેરીમાં શારદા નદીનું પાણીનું સ્તર વધી ગયું છે. આંખો સામે જે ઘર નદીમાં ડૂબી ગયું, ગ્રામજનો લાચાર બનીને જોતા રહ્યા. આના કારણે નદી કિનારે આવેલા ઘણા ગામો ડૂબી ગયા છે. ધોવાણ વધ્યું છે. ગ્રામજનોમાં ગભરાટનો માહોલ પણ છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મુશળધાર વરસાદથી જિલ્લામાં જનજીવન ખોરવાઈ ગયું છે. બિયાસ નદી સહિત સમગ્ર જિલ્લામાં કોતરો છલકાઈ ગઈ છે. સુજાનપુરના ખેરી પંચાયતના બલ્લા ગામમાં પાણી ભરાવાની સાથે ભૂસ્ખલન, થાંભલા તૂટી પડ્યા, ઘર અને પશુઓના વાડા, રસ્તાઓ થાંભલા તૂટવાના બનાવ બની રહ્યા છે. જ્યારે કે આલમપુર પુલ પર કાદવવાળું પાણી આવવાના કારણે સુજાનપુર પાલમપુર રસ્તો પણ અવરોધિત થયો છે. લગભગ અડધા કલાક પછી રસ્તો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો અને સુજાનપુર સાંધોલ રસ્તો પણ ભૂસ્ખલન અને પથ્થરો પડવાના કારણે બંધ થઈ ગયો છે, જે બપોર સુધીમાં પુનઃ સ્થાપિત થઈ ગયો. सीधा आपने ले जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंस में. वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट टू मॉडरेट कैटेगरी में, और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. दोनों क्षेत्रों में है. सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो गुजरात रीजन में अगले 2 दिन मतलब 2 तारीख और 3 तारीख के लिए हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में, और जो 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है. और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हैवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक. इसमें आपका थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन तक दिया गया है विद लाइटनिंग के साथ. और जो हमारा ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में आज के लिए, उसमें बनासकांठा, साबरकांठा, गांधीनगर, दाहोद, माहीसागर, अरावली, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और जो येलो वार्निंग में हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें आपका जो डिस्ट्रिक्ट आ रहा है रिमेनिंग जो डिस्ट्रिक्ट्स है गुजरात क्षेत्र की, गुजरात रीजन की जो क्षेत्र है, इसमें रिमेनिंग डिस्ट्रिक्ट में हेवी रेनफॉल आइसोलेटेड प्लेस में दिया गया है. और जो सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर के लिए आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग है आज के लिए. और गुजरात रीजन ने कल के लिए जो वेरी हैवी रेनफॉल का वार्निंग है बनासकांठा और साबरकांठा के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग दिया गया है पाटन, महेसाना, गांधीनगर, अरावली, माहीसागर, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. इसमें आपका येलो वार्निंग के साथ और वेरी हैवी जो डिस्ट्रिक्ट्स है बनासकांठा, साबरकांठा के लिए ऑरेंज वार्निंग दिया गया है कल के लिए 3 तारीख 3 जुलाई. सौराष्ट्र कच्छ के लिए जो हेवी रेनफॉल डिस्ट्रिक्ट दिया गया आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग है अरावली, भावनगर और कच्छ के लिए दिया गया है. इसमें येलो वार्निंग है. और जो थंडरस्टॉर्म वार्निंग है पहले ही बोला है 2 से 6 जुलाई तक
थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी वार्निंग, येलो वार्निंग के साथ दिया गया है सारे डिस्ट्रिक्ट में, गुजरात क्षेत्र की। और जो फिशरमैन वार्निंग है, अगले 5 दिन तक स्क्वाली वेदर, हाई सी विथ वेव्स, इसमें अगले 5 दिन के लिए दिया गया है। 2 जुलाई से लेकर आपका 6 जुलाई तक। इसमें जो विंड स्पीड रहेगा उसमें 40 to 50 किलोमीटर प्रति घंटा और 60 किलोमीटर प्रति घंटा गस्टिंग के साथ रहेगा। इसलिए फिशरमैन भाई को समुद्र जाने के लिए मना है। अहमदाबाद में कैसा रहेगा? आज का अहमदाबाद को जो स्थिति है, इसमें लाइट टू मॉडरेट रेनफॉल, थंडरस्टॉर्म लाइटनिंग के साथ आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल का भी वार्निंग है। इसमें जो सिस्टम अभी प्रसिस्ट कर रहा है, मानसून ट्रफ जो पास कर रहा है अभी बीकानेर, वनस्थली, शिवपुरी, सिद्धि, चाईबासा एंड दीघा तक हमारा मानसून ट्रफ लाइन पास कर रहा है एट मीन सी लेवल। और जो एक ट्रफ लाइन पास कर रहा है आपका दक्षिण पूर्व राजस्थान से लेकर उत्तर पश्चिम बे ऑफ बंगाल तक एट 5.9 एंड 5.8 किलोमीटर मीन सी लेवल थ्रू एक साइक्लोनिक सर्कुलेशन झारखंड के ऊपर परसिस्ट कर रहे हैं अक्रॉस मध्य प्रदेश, नॉर्थ छत्तीसगढ़। ओके। ઉત્તર પ્રદેશના મોરેનામાં પણ મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ઘણા ભાગોમાં પૂર અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે। મોરેનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં પૂરના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયેલો જોવા મળ્યો। બંને કાંઠે લોકોની ભીડ છે। ધસમસતા પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયેલો છે, જો કે તે વ્યક્તિ કોઈ પથ્થર કે થાંભલાને પકડીને બેઠો હોય તેમ લાગી રહ્યું છે। તો બીજા દ્રશ્યોમાં પૂરના પાણીમાંથી કેટલાક લોકો જોખમી રીતે પ્રવાસ કરતા નજરે પડ્યા। ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ યમનોત્રી હાઈવે 3 દિવસ માટે બંધ કરાયો છે। વાદળ ફાટવાથી સિયાનચટ્ટીથી જાનકી ચટ્ટી સુધી 850થી વધુ મુસાફરો ફસાયા અને અત્યાર સુધીમાં 400થી વધુ યાત્રાળુઓને પગપાળા બચાવી લેવાયા છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે નુકસાન પામેલા યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। તો સિલાઈ બંધ નજીક ધોવાઈ ગયેલા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે અને રસ્તા બંધ થવાના કારણે 3 દિવસથી યમનોત્રી ધામ યાત્રા પર બ્રેક લાગી છે। યમનોત્રી ધામ તરફ ફસાયેલા યાત્રાળુઓને પગપાળા બળકોટ લઈ જવામાં આવશે। બીજી તરફ ગુમ થયેલા મજૂરોની શોધખોળ ચાલી રહી છે। ये तो आप देख ही रहे हैं कि पूरा कार्य युद्ध स्तर पे चल रहा है और 50% जो हमारे यात्री सियाना चट्टी, खरसाली, जानकी चट्टी फंसे हुए थे, 50% से ज़्यादा हम लोग आज रेस्क्यू करवा चुके हैं। और कल तीर्थयात्री वहाँ से लगभग धामों से आ जाएंगे। वॉश आउट एरिया हुआ था 3 जगह यहाँ पे, उसको रिकवर कर लिया है, रिस्टोर कर लिया है। तो हमारा JCB और पोकलेन को गो थ्रू हो गया है सिलाई बैंड पे, और पैदल रूट हम लोग ओजरी वाला जो पॉइंट है अभी उस पर काम करना बाकी है। 5 किलोमीटर वहाँ से आगे ये मिलेगा वो मिलेगा, लेकिन मैंने उत्तरकाशी SP पुलिस को फ़ोन किया। उन्होंने बोला यहाँ पर ऐसी कोई व्यवस्था नहीं है, आप वहाँ से रास्ता मत छोड़ना जब तक आपको कंट्रोल रूम से कोई सूचना न मिले। तो यही विनती है कि प्रशासन पूरे मान सम्मान के साथ सब यात्रियों को सरकारी व्यवस्था के अनुरूप ले जावे, बस यही हमारी विनती है। હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂસ્ખલન, નિર્માણાધીન ટનલના ગેટર પર ભૂસ્ખલનની ઘટના કેમેરામાં कैद થઈ છે। ટનલ ઉપર પાણી ભરાતા સર્જાઈ હતી ઘટના। ટનલના કામદારોને અગાઉથી જ દૂર ખસેડી દેવામાં આવ્યા। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। તો મંડી શહેરની બાજુમાં આવેલા બિજનીમાં નિર્માણાધીન ટનલના દ્વારનો ઉપરનો ભાગ ભારે ભૂસ્ખલનના કારણે ધરાશાયી થયો હતો। સદનસીબે કંપની મેનેજમેન્ટે આગળથી જોખમની આશંકા રાખીને કામ બંધ કરાવી દીધું હતું, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ। ભૂસ્ખલનના કારણે કેટલોક કાટમાળ હાઈવે પર પડ્યો છે અને જેના લીધે પઠાણકોટ મંડી નેશનલ હાઈવે થોડા સમય માટે ટ્રાફિક માટે બંધ રહ્યો। ટનલનું નિર્માણ કરી રહેલી ભારત કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના
HR હેડ રોહિત શર્માએ જણાવ્યું છે કે ટનલના પ્રવેશ દ્વારની ઉપર ખાનગી જમીન પર વરસાદના કારણે પાણી ભરાઈ રહ્યું હતું અને આના કારણે નીચેની તરફ પાણીનું ગળતર શરૂ થયું. આના લીધે ટનલના બાહ્ય ભાગમાં તિરાડો પડી ગઈ અને કંપની મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે કામ રોકીને તમામ લોકોને ત્યાંથી હટાવી દીધા. મંગળવારે બપોરે આ ભાગ ધરાશાયી થયો હતો. તેમણે જણાવ્યું છે કે નિર્માણાધીન ટનલને આનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. પ્રવેશ દ્વાર પર પડેલો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. બાહ્ય નુકસાનની તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે કેટલો કાટમાળ હાઈવે પર પડ્યો હતો અને જેને તાત્કાલિક હટાવીને હાઈવે ફરીથી શરૂ કરવામાં આવ્યો. ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં રોગચાળાએ માજા મૂકી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ વધ્યા છે. સુલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં એટલે કે એક સપ્તાહમાં ઓપીડીમાં 12,565 દર્દી નોંધાયા છે. ડેન્ગ્યુના 116 સેમ્પલ લેવાયા છે અને જેમાંથી 8 પોઝિટિવ આવ્યા છે. મેલેરિયાના 337 સેમ્પલમાંથી 12 પોઝિટિવ આવ્યા છે. ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને વાયરલ ફીવરના કેસ પણ વધ્યા છે. વરસાદી સિઝનમાં ડોક્ટરની લોકોને સલાહ છે કે ઘરમાં અને આસપાસ વરસાદી પાણી જમા ન થવા દો. પાણી ભરાયેલું હોય તો તુરંત એનો નિકાલ કરો. સૂતી વખતે જંતુનાશક અથવા તો દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરમાં મચ્છર જાળી લગાવો અને સવાર સાંજ બારી બારણા બંધ રાખો. તાવના અને સસ્પેક્ટેડ મચ્છરજન્ય મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળેલ છે. જેમાં ડેન્ગ્યુના સસ્પેક્ટેડ 116 કેસ હતા, એમાંથી 8 પોઝિટિવ આવેલા છે અને મેલેરિયાના સસ્પેક્ટેડ લગભગ 337 હતા, એમાંથી 12 પોઝિટિવ આવેલા છે. ઓપીડીની સંખ્યા ગયા વીક કરતાં આ વીકમાં 500 જેવો વધારો જોવા મળેલ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર ખાડા તેમજ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. રાજકોટના ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વરસાદ બાદ ગંદકીના ઢગલાના કારણે લોકો અસહ્ય દુર્ગંધનો સામનો કરી રહ્યા છે અને વળી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરશે તેવો ભય પણ છે. તો રોડ પર પડેલા ખાડાઓના કારણે પાણી ભરાઈ જાય છે અને આવા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બને છે. ધોરાજીના જાય વોકડા, કાંઠો, ભંગાર બજાર, ભૂતનાથ મંદિર તમામ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. લોકોનું કહેવું છે કે હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા જ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા ચોમાસા દરમિયાન કેવી સ્થિતિ થશે. તેથી નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોનો રોષ છે. ધોરાજીના રહેવાસી વર્ષોથી આ ધોરાજીની અંદર અમે રહી છીએ, પણ અહીંયા કોઈ સફાઈ કોઈ નગરપાલિકાવાળા કોઈ હમું નથી જોતા અને આ મુદ્દો કોઈથી બંધાતો નથી. આ કચરો કોઈ સાફ કરવા આવતા નથી અને આ ગંદકી વાળો છે ને થાય છે, એમાં બીમાર માણસો દુનિયાના પડે છે અને ઘરમાં પાણી ગરીએ ચોમાસાનું આ ગટર, આ કચરો બધો અંદર ગટરમાં જાય છે. ગટરમાંથી પાણી ભરાવો થાય એટલે આ બધા ઘરમાં પાણી ગરે છે. નગરપાલિકા કોઈ બી અહીંયા કોઈ જોવાય નથી આવતું. અહીંયા મંદિર છે અમારું ભૂતનાથ મહાદેવનું, 200 વર્ષ જૂની જગ્યા છે અને અહીંયા આટલું હમણાં શ્રાવણ મહિનો આવે, પાણી રેડવા આવે પબ્લિક, સોમવારે ભગવાનને પગે લાગવા આવે. અહીંયા બુગદામાં થઈને આવવું પડે. બુગદામાંથી ગોઠણ જેટલું પાણી હોય એ ટપીને આવવું પડે. અહીંયા આ બધા રહે છે એને બધા ઘરમાં પાણી કરી જાય. અત્યારે અહીંયા મેટલનું કામ ચાલુ જ છે, અડધે નખાઈ ગઈ છે અને જેમ સ્ટોક આવશે એમ અમે નાખતા જાવ. બધી અમને ખબર જ છે અત્યારે. ના ચાલુ જ છે અત્યારે કામકાજ ગુરખાની અને અત્યારે 50% જેટલી તો થઈ જ ગઈ છે બરોબર અને 50% બાકી છે એ અમે જલ્દીમાં જલ્દી કરી નાખીશું. રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજીમાં જે ભૂતનાથ મંદિર છે તે ઓકળાકાંઠા વિસ્તારમાં છે. નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી સફાઈની કરવામાં આવતી નથી. જે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે તેવી કરવામાં નથી આવતી અને પ્રમુખ સાહેબ એવું કહી રહ્યા છે કે અમે ધોરાજીના અંદરમાં પૂરેપૂરી સફાઈ કરી છે, તેઓ દાવો કરી રહ્યા છે. આ દાવો કેવો સાબિત થાય છે આપને બતાવીશ. પેલા સીધા દ્રશ્યો જોશો કે પ્રમુખ સાહેબ કેવો દાવો કરી રહ્યા છે. ધોરાજીના અંદરમાં કોઈ જાતની સફાઈ કરવામાં આવતી નથી. કેટલી વાર અનેક વાર આ લોકો રજૂઆત કરી છતાં કોઈ જાતની સફાઈ આથી સ્કૂલના જે બાળકો બી વિદ્યાર્થીઓ બી આવતા હોય રોગચાળાનો ભય છે. ત્યાં જે રોગચાળો ફાટી નીકળ્યો ચોમાસાને લઈને સફાઈનું કામ છે, પ્રી મોન્સૂન કામ અમે તાત્કાલિક ધોરણે કરી નાખ્યું છે. આ સફાઈનું કામ આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે સફાઈનું કામ નગરપાલિકા દ્વારા કેવું કરવામાં આવ્યું છે. તમે આપ જોઈ શકો છો. નગરપાલિકા કોઈ જાતની કામગીરી કેમ કરવામાં નથી આવતી એક મોટો સવાલ છે.
લોકો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ સફાઈ કામ છે તે હાથ ધરવામાં આવે. મુનાફ બકાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. ઉપલેટાના સાતવડી અને પાનેલી ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપલેટા તરફ જવાના કોઝવેનું કામ છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહ્યું છે. ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને આ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ પણ છે. ગ્રામજનો કોઝવે ઉપર એકઠા થઈ ધારાસભ્ય જાગોના નારા લગાવી રહ્યા છે. રાજકોટ જઈ 100 ખર્ચે પેટ્રોલ બારી આગેવાનો ગયા, આશ્વાસન સિવાય અમને કોઈ પણ વસ્તુ નથી આપ્યું. 4 વાગે પૂર આવ્યું કાલે અને પછી વહેલી સવારે 5 વાગે ગામજનોના 8 ટ્રેક્ટર જીસીબી પાનેલીથી બરકી અને આ મારા ગામને 100 ખર્ચે કરેલ છે. કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો, ત્યાં જ્યાં અમારે આવર જવર કરી શકતા હોય. સ્કૂલે છોકરા અમે મોકલી નથી શકતા, મોકલી તો કોના હિસાબે મોકલી શકી, કઈ રીતના મોકલી શકી? અહીંયા છોકરાનું શું હોય માહિતી કે કપાડો તરત જ વરસાદ આવી જાય, થોડોક વરસાદ પડે તો અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય. અમારી પાસે બીજો રસ્તો છે નહીં આનો. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.